નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ફરીવાર નવા વિડીયોની અંદર। આજે છે તારીખ 4 જુલાઈ 2026 ને આજનો વાર છે શનિવાર। આજે આપણે આ વિડીયોની અંદર ઓલ ઓવર કપાસ બજારની અપડેટ છે, ભાવને રિલેટેડ આપવાના છે, તેમજ સંપૂર્ણ માહિતી કપાસ બજારના નીચા ભાવ અને ઊંચા ભાવની આપવાના છે। માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તેમજ આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તેમજ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। હવે મિત્રો શરૂઆત કરીએ કપાસ બજારની અપડેટમાં। તો હાલ કપાસની આવક હાલ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે, તેમજ હાલ જૂના કપાસનો સ્ટોક હાલ ખતમ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો વાત કરીએ હાલ નવા કપાસના વાવેતર શરૂ થઈ ગયેલા છે, તેમાં અમુક જગ્યાએ કપાસના વાવેતર છે ઉગી પણ ગયેલા જોવા મળી રહ્યા છે। માટે જૂના કપાસની જે આવક છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે, તેમજ હાલ કોઈ પણ પાસે હાલ કપાસનો પૂરતો સ્ટોક જોવા મળી રહ્યો નથી। પરંતુ અમુક માર્કેટ યાર્ડોમાં જે કપાસ આવેલા છે તેની હરાજીના ભાવની વાત કરીએ તો મિત્રો શરૂઆત કરીએ માર્કેટ યાર્ડમાં। તો રાજકોટના ભાવની વાત કરીએ છે, નીચો ભાવ છે કપાસનો તે 1430થી લઈ ઊંચો ભાવ 1850, બોટાદ 1611થી 1807, ધ્રોલ 1550થી 1718 રૂપિયા, જસદણ 1820થી 1820 સુધી, અમરેલી 1090થી 1930। મિત્રો વાત કરીએ માર્કેટ યાર્ડમાં ભાવનગરના ભાવની તો નીચો ભાવ છે તે 1350થી ઊંચો ભાવ 1679, સાવરકુંડલા 1350થી 1823, જેતપુર 1111થી લઈને 1826 રૂપિયા, જામજોધપુરના નીચા ભાવની વાત કરીએ તો 1530થી લઈ ઊંચો ભાવ 1840 રૂપિયા સુધી, બાબરા 1710થી 1800 રૂપિયા, જામનગર નીચો ભાવ 900થી લઈ ઊંચો ભાવ 1690 રૂપિયા સુધી, તળાજા 1051થી 1051 સુધી, મહુવા 955થી 1629, ગોંડલ 1101થી 1786 રૂપિયા। મિત્રો આ હતા આજના ઓલ ઓવર જે કપાસ બજારની હરાજી મુજબના ભાવ। તેમજ આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તેમજ હવે મિત્રો વાત કરી લે કપાસ બજારની અપડેટની તો મુખ્ય અપડેટ તો હાલ કપાસના આજ ભાવ આપણને જોવા મળી રહ્યા છે। તેમજ વાત કરીએ કપાસ બજારની રેન્જની તો નીચા ભાવ 900થી લઈને ઊંચા ભાવ 1550 પ્લસ તેમજ હાલ 1750 અને 1800 સુધી જોવા મળી રહ્યા છે। તેનાથી વિશેષ કોઈ પણ મોટો ભાવમાં સુધારો આપણને જોવા મળી રહ્યો નથી। તેમજ કપાસ બજારમાં આગામી દિવસોમાં આજ ભાવ આપણને જોવા મળી શકે છે, તેની શક્યતાઓ હાલ 99% તો જોવા મળી રહી છે। બાકી કોઈ પણ મોટો અનચેન્જીસ ફેરફાર કપાસ બજારમાં આવે તેની શક્યતા હાલ ખૂબ જ ઓછી જોવા મળી રહી છે।